રાજકોટમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપા એક્શન મોડમાં। કોઠારિયામાં પાણીમાં ક્લોરીનની માત્રાની ચકાસણી કરાઈ। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા અને પીવાના પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજે વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલી કાર્યપ્રણાલી મુજબ દર મહિનાની 6મી તારીખે પાણીની ગુણવત્તા ચકાસવામાં આવી છે। આ ક્રમમાં આજે આરોગ્ય વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા કોઠારિયા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં જઈ પીવાના પાણીના વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી। ચોમાસા કે મિશ્ર ઋતુ દરમિયાન દૂષિત પાણીને કારણે કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય રહેલો હોય છે। જો પીવાના પાણીમાં ક્લોરીનની માત્રા ઓછી હોય તો આવા રોગચાળાની સંભાવના વધી જાય છે। આ ગંભીરતાને ધ્યાને લઈ મનપાના આરોગ્ય વિભાગે જુદી જુદી ટુકડીઓની રચના કરી હતી। આ ટુકડીઓ આધુનિક ઉપકરણો અને ટેસ્ટિંગ કિટ સાથે રાખી સ્થળ પર જ પાણીમાં ક્લોરીનનું પ્રમાણ નિયત માત્રામાં જળવાઈ રહ્યું છે કે કેમ તેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। મહાનગરપાલિકાની આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને જંતુમુક્ત પાણી પૂરું પાડવાનું છે। કોઠારિયા સહિતના વિસ્તારમાં હાથ ધરાયેલા આ ચેકિંગ દરમિયાન જ્યાં પણ ક્લોરીનનું પ્રમાણ ઓછું જણાયું હતું ત્યાં જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી। આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને નિયમિત સમયાંતરે આ પ્રકારની ચકાસણી ચાલુ રહેશે, જેવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો પ્રસરતો અટકાવી શકાય। મારું નામ ડૉક્ટર આશીષ પડિયાદર છે। હું નાયબ આરોગ્ય અધિકારી તરીકે કોર્પોરેશનના ફરજ બજાવું છું। અત્યારે હાલમાં આપણે દર મહિનાની 6મી તારીખે રાજકોટ કોર્પોરેશન દ્વારા સુપર ક્લોરિનેશન ડ્રાઈવ કરવામાં આવે છે। આ ડ્રાઈવ અંતર્ગત આપણે રાજકોટ કોર્પોરેશનના આવતા બધા આરોગ્ય કેન્દ્ર દ્વારા એક માઇક્રોપ્લાન બનાવીને તેને અલગ અલગ પોતાના અંદરમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે કે ક્લોરીનની માત્રા જણાય છે કે નહીં એના માટે। ક્લોરીન ઓછું હોય તો શું કાર્યવાહી કરવામાં? ક્લોરીન જો ક્લોરીનની માત્રા ઓછી જણાય તો તેને આપણે રેન્ડમ સેમ્પલિંગ કરતા તેમને આપણે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે રૂડા અથવા તો પીડીયુ ખાતે મોકલીને તેમાં બેક્ટેરિયાની હાજરી છે કે નહીં તે જાણવામાં આવે છે। ક્લોરીન ઓછું થાય તો શું તકલીફો થતી છે? જો ક્લોરીનની માત્રા ઓછી જોવામાં તો ક્યારેક એનાથી પાણીજન્ય રોગો થવાની સંભાવના છે।